સુદ શ્રી હરિ સમરૂ સદાય श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नमो वारंवार प्रथम तमने प्रणमो नमो नमो वारंवार शीश सहजानंद बोलो स्वामी नारायण बोलो 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे
સ્વામિનારાયણ વડતાલ ધામની અંદર વિરાજમાન વાલાપાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આજના પરમ પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર ખંભાત ખાતે શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવજી ઘનશ્યામ મહારાજના શુભ સાનિધ્યમાં મંદિરના દિવ્ય પટાંગણમાં જ્યારે દિવ્ય રવિ સભાનું આયોજન કરવામાં આવેલું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારી અનંત જીવોના કલ્યાણને અર્થે મહારાજે અપાર કરુણા વરસાવી છે. શ્રીજી મહારાજે આપણા શાસ્ત્રોની અંદર જે 9 પ્રકારની ભક્તિ કહેવામાં આવી છે, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કીધું કે શાસ્ત્રોમાં જે 9 પ્રકારની ભક્તિ કહેવામાં આવી છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદનમ, કે જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિને પહેલા સ્થાને મૂકવામાં આવેલી છે. અને સ્વયં શ્રીજી મહારાજે એમ કીધું કે શ્રવણ ભક્તિના માધ્યમથી જે જીવાત્માને શ્રવણ ભક્તિનો અંગ હોય તે જીવાત્મા એના માધ્યમથી 99 ભક્તિનો ભેટો કરી શકે છે. અર્થાત શ્રવણ ભક્તિના માધ્યમથી ભગવાનની અંદર પ્રેમ ઉપજાવી શકે છે. આવો અદ્ભુત મહિમા મહારાજે વચનામૃતની અંદર શ્રવણ ભક્તિનો કહેલો છે. આજે રવિ સભાના માધ્યમથી જ્યારે કથા વાર્તાનું શ્રવણ કરવા માટે આપણે સૌ અહીંયા આગળ ઉપસ્થિત થઈ રહ્યા છીએ, ત્યારે આવો વાલા ભક્તજનો, આપણા મંદિરના કોઠારી શ્રી પરમ પૂજ્ય મારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી વેદાંત વલ્લભદાસજી સ્વામી આપણી દિવ્ય સભામાં ઉપસ્થિત છે. વક્તા સ્થાને ગુરુ તુલ્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્માનંદન દાસજી સ્વામી વક્તા સ્થાને ઉપસ્થિત થયા છે. ત્યારે આવો કૌશિકભાઈ પટેલ મેદપુર, અશોકભાઈ વાઘ ખંભાત, રસિકભાઈ ઠક્કર અને પ્રફુલભાઈ પટેલ જીચકાવાળા આ ભક્તોને વિનંતી કરીશ કે તેઓ સભા સ્થળે આવી મંચ ઉપર પધારી અને વક્તાશ્રીનું તથા પોથેશ્રીનું પૂજન કરી અને આગળ આપણે સભાને શરૂઆત કરશું. એકવાર જોરથી આપણે તાળીઓનો નાદ કરી લઈએ. पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनं Yeah.
घनश्यामाय श्रीनीलकण्ठाय श्रीसहजानन्द स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री जबरेश्वर हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री घनश्याम महाराज की जय। श्री धर्म भक्ति वासुदेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधना विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभवैष्णवे। इष्टदेव परम कृपाळु परब्रह्म पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायणની અસીમ કૃપાથી આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ખંભાતને વિશે પ્રસાદીભૂત શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના પવિત્ર પ્રાંગણમાં મારા ગુરુવર્ય સદગુરુ કોઠારી શાસ્ત્રી સ્વામી વેદાંત વલ્લભદાસજી સ્વામીના શુભ આશીર્વાદથી આજે ખંભાત મંદિરને આંગણે રવિ સભાનું સુંદર આયોજન, જેમાં આપ સર્વે ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે પધારેલા તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર અનેક જીવોના કલ્યાણને અર્થે અવતાર ધારણ કર્યો છે। એમાં બી શુદ્ધ વૈષ્ણવ સંપ્રદાયની રીતિ પ્રમાણેનો આ સંપ્રદાય જેની રીતિ અને નીતિ ઘડી આપી છે, એ રીતિ અને નીતિ જેનું સ્વયં સ્વામિનારાયણ ભગવાને લેખન કાર્ય કર્યું હોય એવું શિક્ષાપત્રી, જેને આ વર્ષમાં 200 વર્ષ પૂર્ણ થતા, જે નિમિત્તે આખા એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવના નામે દરેક આયોજન થશે। હમણાં પાછલા 6 મહિનાની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણના કરેલા કહેલા અને મોટા સંતોની સાથેની જે ચર્ચાઓ, વિદ્વાનો સાથેની જે ચર્ચાઓ જે કરી, અને જે ચર્ચાઓ દ્વારા આપણને ભગવાન ઓળખાય, ભગવાનનું સ્વરૂપ ઓળખાય, જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય, એવો ગ્રંથ એટલે વચનામૃત,
જે વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થયા એ વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવના પણ આપણે દર્શન કર્યા. એ પછી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પણ આપણે આ 6 મહિનામાં દર્શન કર્યા અને એ પૂર્વે આપણે વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવના દર્શન કર્યા. એવી જ રીતે વડતાલને વિશે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી લેખન કાર્ય પૂર્ણ કરીને આપ્યું. એને 200 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે શિક્ષાપત્રી જયંતીનો દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવાશે અને આખા એ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી દ્વિશતાબ્દીના નામે સભાઓ થશે, પ્રસંગો થશે, ઉત્સવો થશે. આવું મોટા સંતોએ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીએ નક્કી કર્યું છે. એ ન્યાય આપણે રવિ સભામાં પણ શિક્ષાપત્રી એનું માધ્યમ લઈ અને ભગવાન સ્વામિનારાયણે કરેલા અને કહેલા જે શિક્ષાપત્રીના અમૃત વચનો છે એને આપણે ધ્યાનસ્થ લઈશું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લખ્યા. એની અંદર પણ વચનો ટાંકવામાં આવ્યા કે જે ભગવાનના આજ્ઞા વચન લોપશે એ અતિશય દુઃખીઓ થશે અને ભગવાનની જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે ચાલશે તો અતિશય સુખીઓ થશે. એવું ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત જેની આપણે આજે વાર્તા કરીએ છીએ. સંવત 1876ના પોષવદી એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદી મુખારવિંદ રાખીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોખાડો ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને 2 કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયી એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તેનું શું કારણ છે? પરમેશ્વરના સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયિક અને તુચ્છ પદાર્થ એની અંદર જીવની વૃત્તિ ચોંટી જાય છે. એનું શું કારણ છે? પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્નનો ઉત્તર સાંભળો. અમે કરીએ છીએ જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચડાવીને મૂકી છે કે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા
તેમાં પણ સહેજે જ હેત થાય છે. એ હેત રૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. બધું જાણવા છતાં નથી મેલાતી માયા. અરે અજબ આ જગત છે, ઊંડા એના પાયા. અજબ આ જગત છે, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. હે માયા 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 માયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. પ્રાણાયામ કેવા કરીએ છે? જો આ એક બાજુથી લેવાનું, રોકવાનું અને છોડવાનું. આવું 3 વખત કરવાના પ્રાણાયામ. બરાબર ને? કરતા હશો સવારમાં પૂજામાં, અથવા કદાચ ભૂલી ગયા હોય તો આનો નિયમ આવો છે: એક નાકથી ખેંચવાની હવા, રોકવાની અને છોડવાની. કેટલો સમય લાગે છે? ખેંચી જુઓ તો આ જે દિવસે ખેંચવાનું બંધ થાય ને એ દિવસે પૂરું. જાણો છો ને, કશું વાર નથી. આ ફૂંક બંધ થઈ એટલે પૂરું. આટલી આ જગત છે. પણ ભગવાન શું કહે છે? પ્રશ્ન શું છે કે માયિક પદાર્થમાં વૃત્તિ ચોંટે છે અને ભગવાનમાં વૃત્તિ રહેતી નથી. એનું શું કારણ છે? વાર લાગતી નથી. અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે હેત થાય છે. ફક્ત પાછળનું નામ આટલું આપણને ખબર પડે એટલે આપણે દોડવાનું. કેવું? વ્યક્તિનો દીકરો અમેરિકા રહે છે અને દીકરાને ત્યાં દીકરો જન્મ્યો એટલે તલ પાપડ કેવું થવાય કે મારે દીકરાના દીકરાને રમાડવા માટે ભારત દેશથી અમેરિકા જવાનું. આનું નામ હેત છે. હવે આ હેત ભગવાને સમજણ વાળામાં પણ મૂક્યું છે અને અણસમજણ વાળામાં પણ મૂક્યું છે. કેવું? સમજણ વાળા એટલે આપણે, અને અણસમજણ વાળા આપણે જેને સમજીએ છીએ કે આપણા જીવ સિવાયના બીજા 84 લાખની દેહની યોનિઓમાં 83,99,999 જેટલી યોનિઓ છે. એટલે આપણે એવું સમજીએ છીએ કે આમનામાં સમજણ નથી એવું આપણે સમજીએ છીએ. પણ એ હેત એમનામાં પણ છે અને આપણામાં પણ છે. પણ આપણામાં એટલું જ કે ખબર પડવી જોઈએ કે આ આપણું છે. આ આપણું છે એટલી ખબર પડવી જોઈએ એટલે માણસ ત્યાં જાય છે. હવે વાત એવી છે કે આ હેત પાછું અહીંયા પૂરું નહીં થતું. જીવ છે ત્યાં સુધી હેત છે એવું પાછું નથી થતું. એકમાં જીવ છે અને એકમાં નથી તો પણ હવે તમને ખબર પડે કે જંગલની અંદર પશુ પ્રાણી માત્ર એનું બચ્ચું કે એની માં કે એનો બાપ કે મરી ગયો
તો એની રાહ જોવા ઊભી ન રહે, થોડીક વાર માટે જૂજ સમય માટે ઊભું રહે, પછી એ જતું રહે. વાંદરું હોય, કૂતરું હોય, બલાડું હોય, માછલું હોય, ગમે તે હોય, એ એટલા માટે જતું રહે. તમને ખબર પડે કે અમેરિકામાં બાપા મરી ગયા, કાં તો શું થાય, કાં તો અહીંથી ટિકિટ ખર્ચીને ત્યાં જવું પડે, કાં તો એને બોડી મારફતે અહીંયા લાવવું પડે. એકનું પતિ ગયું છે, જે મરી ગયો છે એ ગયો છે, પણ આપણું હતું એટલા માટે અહીંયાથી ટિકિટ ખર્ચીને જીવ ત્યાં જાય છે કે એનો અગ્નિ સંસ્કાર કરવા, અથવા તો એનું છેલ્લું મોઢું જોવા, અથવા તો એનું મોઢું જોવા એને લાખો રૂપિયાનો ખર્ચો કરીને અહીંયા લવાય છે. કેમ? તો કે આનું નામ હેત છે, આનું નામ હેત છે. અને એની પાછળની જે પ્રજા, એને ઓટોમેટિક હેત થાય છે. મોટા સંતો તો એવું લખે છે કે સ્ત્રી એટલે પુત્રને પરણાયા પછી સ્ત્રી થવાની છે, એની જોડે ત્યારે સ્ત્રી થવાની છે. પુત્ર પરણીને આવે એ દિવસથી એટલું બધું હેત થવાનું ચાલુ થઈ જાય છે કે જન્મો જન્માંતરની જાણે જૂની ઓળખાણ હતી એવી જ ઓળખાણ એ 5 મિનિટ પછી ચાલુ થઈ જાય. કેમ? તો કે આપણી હવે અર્ધાંગિની બની, એ અર્ધાંગિનીને પૂરેપૂરું હેત એ પુરુષમાં થયું શાસ્ત્ર પ્રમાણે, પછી એનામાં જ બધું ઓતપ્રોત થાય. આનું નામ છે હેત. હવે પછી એ તો ખબર જ નથી આ જીવ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે, છતાં પણ એ જીવાત્માને એ સ્ત્રી પ્રત્યે અથવા તો એ સ્ત્રીને એ પુરુષ પ્રત્યે હેત થાય છે. આટલા સમયની વાર લાગે છે કે પુરુષ એ સ્ત્રીની સાથે પરણે એટલે હેત ચાલે. હવે આ જ વસ્તુ આપણે સમજણા છીએ, આપણામાં ને એમાં શું ફેર છે? આ હેત થયો એ પણ પાછો ધર્મના રૂપે થયો. કેમ? તો શાસ્ત્ર એવું લખે છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ. આટલી વસ્તુ એ તો પેલા જીવમાં પણ છે. ખાવાનું તો એ જીવાત્માને પણ છે, નિદ્રા ઊંઘ તો એ જીવાત્માને પણ છે, ભય તો આપણે છે એમને છે, મૈથુન તો કે આપણે છે તો એમને છે. પણ ધર્મો હિ દેશો મધિકો વિશેષો. એક આપણા જીવની સાથે ધર્મ જોડાયેલો છે. એટલા માટે આપણને એવી ખબર પડે છે કે આ આપણો પુત્ર છે, આપણી પુત્રી છે, આપણા માં છે, આપણા બાપ છે, આપણા દાદા છે, આપણી દાદી છે. એમ વાત ભગવાન એવી કરે છે કે આ ચક્ર ભગવાને એવું કર્યું છે કે રમકડામાં મેળો ભરાય ત્યારે રમકડામાં ખબર પડી ગઈ, ઉંદર હોય, બલાડું હોય, કૂતરું હોય, એને આપણે પાછળથી ચાવી ચડાવીએ, બંધ થઈ જાય. એ આપણું બનાવેલું રમકડું છે, પણ આપણને ખબર પડે કે આને ચાવી ચડાવી એટલે આમાં આગળ એ દોડે. પણ ભગવાને એવી ચાવી ચડાવી છે કે એ ભગવાનને બીજી વખત ચાવી ચડાવવી પડતી નથી. એની ફૂગ બંધ થઈ જાય એટલે એ ફૂગ બીજામાં વાગતી શરૂ થઈ જાય. એવી ચાવી ભગવાને ચડાવી છે. તમે ગમે તેટલા વર્ષો પર્યંત જીવવાનો પ્રયત્ન કરો, જે તે યોનિમાં ઝાડ થયા તો ઝાડ નહીં, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, એમ
84 લાખની યોનિઓમાં જે માણસને 100 વર્ષનું આયુષ્ય આપ્યું, એ સિવાય બીજી બધી પ્રજાતિઓને અલગ અલગ વર્ષો પર્યંત આયુષ્ય આપ્યું, પણ દરેકને મરવાનું તો છે. પણ એ જીવાત્મા મૃત્યુ પામે એટલે એ બીજા શરીરની અંદર જાય છે અને એ જન્મ ધારણ કરીને પાછું એ આ જ પૃથ્વી ઉપર એ પાછું પ્રગટ થઈને આવે છે. પણ ભગવાને ઘડેલી નીતિ અને રીતિ એ કોની માટે હોય છે? ફક્ત ને ફક્ત સમજણા માણસ માટે હોય છે. પેલા લોકોને તો ઓટોમેટિક ભગવાન રીતિ અને નીતિ ઘડીને જ આપે છે, એમને સમજાવવું પડતું નથી. એને કેવું પડતું નથી કે તમે સીધા ચાલો. ગાયો હોય અને ગાયોનું ટોળું હોય તો જે પ્રમાણે એનો રખેવાળ આગળ ચાલે એ જ પ્રમાણે ગાયો ચાલે. પછી એ ગાયો બી બીજાના ખેતરમાં ચરવા માટે જાય નહીં, એની પાછળ પાછળ જ ચાલે. માણસને જ કહેવું પડે છે કે તું સીધો ચાલજે ને સીધા રસ્તે તું ચાલજે. એમ શાસ્ત્રોમાં જેટલા પણ નિયમ અને ધર્મ જે પણ ઘડી આપ્યા છે એ બધા જ મનુષ્ય જન્મ માટેના જ છે. અને મનુષ્ય જન્મને જ પાળવાના એ આવે છે. કેમ? તો કે ભગવાનને ખબર હશે કે આ જીવાત્મા જ આડો અવળો ડોલશે. પેલા લોકો તો સૃષ્ટિની રચના કરી છે ત્યારથી સીધા જ બધા ચાલી રહ્યા છે. એટલા માટે ભગવાને આ બધા શાસ્ત્રો આ જીવાત્માને આપ્યા છે. પણ આ જીવાત્માને ધર્મ એની સાથે છે, એટલે સમજણ એવી પાડી કે ધર્મની સાથે તમે આ જીવાત્માનું કલ્યાણ કરજો, જેથી કરી તમારે ફરી વખત પેલી યોનિની અંદર પ્રવેશ કરવો પડશે નહીં. એ બધું જ પૂરું કરીને આવ્યા પછી તમારે આ મનુષ્ય જન્મ ધારણ કરવાનો થાય. મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી નીતિ અને રીતિ પ્રમાણે ચાલી ધર્મ અને સુસંગત રહી ભગવાનને ભજી અને ભગવત ધામને વિશે તમારે જવાનું છે, જેથી કરી ફરી વખત આ ભવાટવીમાં આવવું પડે નહીં. અને જો સંકલ્પો વિકલ્પો અને જો હેત રહી ગયું તો ફરીને વખત પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ફરી વખત આ 84 લાખની દેહની યોનિઓની અંદર પ્રવેશ કરવો પડે છે. માટે શ્રીજી મહારાજ એમ કહે છે કે આ માયા એવી છે કે જેને કળ્યામાં આવતી નથી. આ હેત એક પ્રકારનું એવું એક જાદુ છે કે ગમે એટલા વર્ષો પર્યંત તપશ્ચર્યા કરી હોય પણ એક ક્ષણવાર માત્ર પણ જો એ જોવાઈ ગયું તો સંકલ્પ એવો થાય કે આ તો રહી ગયું. વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું, શોભરી ઋષિનું 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી મસ્ત મૈથુન જોયું તો શું સંકલ્પ થયો કે આ તો રહી ગયું. તો 60,000 વર્ષ ગયા, પાણીમાં ફરી વખત જન્મ ધારણ કરવા પડ્યા અને એ જન્માંતર સુધી ફરી વખત એ તપશ્ચર્યા ગઈ, પાણીમાં ફરી વખત દેહને ધારણ કરીને ભોગો ભોગવ્યા. ભરતજી અતિ ચમત્કારિક દ્રષ્ટાંત વચનામૃતમાં લખ્યું, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું કે ભરતજી હતા એ ભરતજીને 3 જન્મ લેવા પડ્યા જીવનું કલ્યાણ કરવા માટે. સાચી સમજણ તો આવી હતી પણ પછી આવી એક મૃગલીમાં હેત રહી ગયું. એક મૃગલી કેતા માયિક પદાર્થની અંદર હેત રહી જાય છે તો પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવવું પડે છે અને પ્રભુનું ભજન કરવું પડે છે. આ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આ ચક્ર શ્રીજી મહારાજ કે છે પ્રમાણે ચાલ્યા જ કરવાનું છે, ચાલ્યા જ કરવાનું છે ને ચાલ્યા જ કરવાનું છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે
દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્મા ને નારદ આદિક જે એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. એટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. કરવું અઘરું નથી પણ સહેલું બી નથી. કેવું છે, એકાદશીના દિવસે બહુ જ બધા પકવાન બનાયા અને મૂક્યા અને તમને કહેવામાં આવે તમારો ઉપવાસ છે. તમારો ઉપવાસ છે. તો શું થાય, પકવાનને જોયા કરવાનું પણ મોઢામાં તો રસ તો આવે ને. એમ આ જગતમાં પૃથ્વી પર જન્મ ધારણ કર્યો, લગ્ન પણ કર્યા, પુત્ર પુત્રાદિક પણ થયા અને સ્ત્રી પ્રત્યે હેત પણ રખાયું અને એમ કહેવાનું કે આ માયામાં પડવું નહીં અને જો પડશો તો ફરી વખત આવવાનું થશે. તો એની માટેના શાસ્ત્રોની અંદર પાછા બધા તબક્કાઓ લખેલા છે. બધા જ તબક્કાઓ લખેલા છે. એને આપણે ફોલો કરવું પડે. અમુક સમય થાય એટલે અમુક દિનચર્યા એને પૂર્ણ વિરામ આપવો પડે. અમુક સમય થાય એટલે અમુક ધંધા પાછા બંધ કરવા પડે. નહીં તો મરતા સુધીમાં એમ વિચાર થાય કે સોનું હજી દાટેલું છે. સોનું હજી દાટેલું છે, એ હજી મારે મારા પુત્રોને કહેવાનું બાકી છે, મારે મારી વારસાઈ કરવાની બાકી છે. આ હેત નામની વસ્તુ એવી છે કે ખબર પડે છે એટલા માટે એને મારે આપવું છે. જો ખબર ન હોય ત્યાં સુધી પારકો છોકરો આપણા ઘરની અંદર આવે તો એને દીકરા તરીકે આપણે ન માનીએ. કદાચ વિદેશથી કોઈ છોકરો આપણી ત્યાં આવ્યો અને ખબર નથી, વર્ષો પહેલા છૂટો પડી ગયો છે અને એક છોકરો આપણી ત્યાં આવ્યો અને નોકર તરીકે કામ કરતો હતો. સમજો, નોકર ચાકર તરીકે કામ કરતો હતો અને આપણા ઘરની અંદર આવ્યો અને પછી 2, 5, 10 વર્ષ પછી એની કહાની આખી ખુલી. ત્યાંથી તપાસ આવી કે ભાઈ આ છોકરો કે ભાઈ આવી રીતના આ છોકરો ગુમ થઈ ગયેલો હતો અને આટલી જગ્યાએ પહોંચી ગયેલો હતો અને પાછો અત્યારે આ ઘરની અંદર આવ્યો છે. અને પછી એ ઘરવાળાને ખબર પડે કે વર્ષો પહેલા એક છોકરો ખોવાઈ ગયેલો હતો અને આપણે આવો કેસ કરેલો હતો અને એ તો આ જ છોકરો નીકળ્યો. પછી પેલી નોકરની ભાવના જે થતી હતી અને પુત્ર આવ્યો તો પુત્રની ભાવના એની અંદર કેવો ડિફરન્સ આવે, એ ભાવ કેવો થાય. અત્યાર સુધી 10 વર્ષ સુધી એને આપણી ઘરમાં જ કામ કર્યું પણ એવું હતું કે અત્યાર સુધી એ નોકરની ભાવના હતી. પણ ખબર પડી કે આપણો પુત્ર છે એટલે શું થાય, તારું છે ને હવે તું સોપામાં બેસજે. કેમ? તો કે આનું નામ હેત છે અને આવી ચાવી ભગવાને ચડાવી રાખેલી છે. શ્રીજી મહારાજ લખે છે, પછી પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો, તે પ્રશ્ન કરો. મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે કે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી એ અતિ દુર્લભ છે.
અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે એ પ્રશ્ન છે. મોટા આનંદને મૂકીને ક્લેશને કેમ પામે છે એ મોટો પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. પરમેશ્વરના વચનને મૂકીને આડો અવળો ડોલે તો ક્લેશને પામે છે. તબક્કા જે આપ્યા છે એ તબક્કા બી પરમેશ્વરના આપેલા છે. શાસ્ત્રોમાં ગોઠવેલું છે કે વન આયા પછી તપશ્ચર્યામાં જીવાત્માને જોડવો, પછી જે પણ કઈ લાંબા પોળા ધંધા કર્યા હોય એને બધું હંકેલી લેવું. કેમ? તો કે પછી ફૂગ જતા વાર નહીં લાગતી, ક્યારે જતું રહે એને વાર નહીં લાગતી. અને જતા જતા જો એ જીવાત્માને એ જ યાદ આયા કરે, એ જ યાદ આયા કરે, તો પછી શાસ્ત્રો એમ કહે છે કે એ જીવાત્મા પાછો અહીંયા આવી કાં તો નાગ થાય છે, બલાડું થાય છે, કૂતરું થાય છે, જેવી જેવી ભાવના, જેવી તેની ભાવના. પણ કેમ થાય છે? તો કે પરમેશ્વરે જે વચનો કહ્યા છે એ વચનોને આપણે પાળતા નથી, એટલા માટે જીવાત્માને ક્લેશ થાય છે. અને પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે. અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થએ રહેવું. અને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. ત્યાગી માટે પણ નિયમ છે અને ગ્રહસ્થો માટે પણ નિયમ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગ્રહસ્થ કરતા અત્યારે તો ત્યાગીને વધારે જોઈએ છે. દરેક વસ્તુ કેવું, નિયમો તો દરેકના કીધા, પણ જો ત્યાગી જો નિયમમાં ન રહે તો ત્યાગીને પણ ક્લેશ થશે, અને જો ગ્રહસ્થ નિયમમાં ન રહે તો ગ્રહસ્થને પણ ક્લેશ થશે. જો ગ્રહસ્થ ધર્મ પાળ્યા પછી એ જો એવા નિયમમાં ન રહે, ગ્રહસ્થ જો ત્યાગી જેવા નિયમ પાળવાના શરૂ કરી દે તો પણ ક્લેશને પામશે. અને ત્યાગી જો ગ્રહસ્થના નિયમ પ્રમાણે ચાલવા માંડશે તો એને પણ ક્લેશ થશે. માટે ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, તે ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. અને તેમાંથી જેને જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે. અને ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે પર સ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસે ત્યાગ રાખવો, અને ઋતુ સમયે સ્ત્રીનો સંગ રાખવો. એ આદિ છે જે ત્યાગી અને ગ્રહસ્થને નિયમ કયા છે. તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે. અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોકવે કરીને થાય છે. ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. આટલા વાક્ય માટે આટલું સમજવું પડે છે. છેલ્લે સાર શું કીધો કે જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોકવે કરીને થાય છે. તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને જે ભગવાન આજ્ઞા કરે એ આજ્ઞા જો પાળવે તો સુખ થાય છે. આવી રીતે શ્રીજી મહારાજે આ 34ના વચનામૃતની અંદર ભગવાને આજ્ઞા પ્રમાણેની વાર્તા કરી.
હવે આજ્ઞાની વાર્તા કરીએ તો શિક્ષાપત્રી જે છે એ આખી શિક્ષાપત્રી આપણા સંપ્રદાયનું આજ્ઞા વચન છે કે આજ્ઞાંકિત શાસ્ત્ર છે, જેને જે પ્રમાણે આપણે નામ આપીએ એ પ્રમાણે એનો અર્થ થતો જાય, કહેતા શિક્ષાપત્રી. તો શિક્ષાપત્રીને શાસ્ત્રકારો એટલે આપણા મોટા સંતોએ એક વ્યાખ્યા ટૂંકમાં કરી કે સ્થિતિ લયતી ચ કર્માણી ક્ષાલયતિ કુવાસના પવિત્રમિતિ ચાત્માનમ ત્રીન તાપાન વિનિહંત્રી ચ. સ્થિતિ લયતી ચ કર્માણી એટલે મનુષ્ય જન્મના જે કર્મો છે એને શિથિલ કરી નાખે છે. શિથિલયતિ ચ કર્માણી ક્ષાલયતિ કુવાસના. તમારા જીવાત્માની અંદર કોઈ પણ કુવાસનાઓ રહી હોય તો શિક્ષાપત્રી પ્રમાણે જે જીવાત્મા ચાલે એને શિથિલ કરી નાખે છે અને કર્મને બધા જ બાળી દે છે. પછી પવિત્ર મિતિ ચાત્માનમ, આત્માને પવિત્ર કરે છે. પવિત્ર મિતિ ચાત્માનમ ત્રીન તાપાન વિનિહંત્રી ચ. આદિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેય તાપોને આ શિક્ષાપત્રી એ પ્રમાણે જે જીવાત્મા ચાલે એ જીવાત્માનું ત્રણ તાપોને એ વાક્ય કહેતા વચનો એ બધા જ હરી લે છે. એટલે જીવાત્મા પાછો ચોખ્ખો થઈ જાય છે અને જે જીવાત્મા ચોખ્ખો થાય અને પછી પ્રભુનું ભજન કરે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કે તુચ્છ પદાર્થો શિક્ષાપત્રી લખે છે નિજ આત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કે પછી સવારમાં બેસી અને ભગવાનની આગળ ભગવાનની મૂર્તિનું ચિંતન જો કરે પછી એને પુત્ર પુત્રાદિ કે સ્ત્રી ન દેખાય, એને કેવળ ને કેવળ પછી ભગવાન અને ભગવાનની મૂર્તિ એનો સાક્ષાત્કાર થાય અને ભગવાન એને એ પ્રમાણે એને દર્શન આપે છે. પણ એને શીખવા માટે અતતિતિ કેતા જ્યારથી જન્મ ચાલુ થાય એમ માનો તોય ભલે કે જ્યારથી સવાર થાય અને જ્યાં સુધી સૂઈ ન જઈએ ત્યાં સુધીના સંપ્રદાયની અંદર શુદ્ધ અને પવિત્ર રહેવા માટે શ્રીજી મહારાજે આપણને અનેક પ્રકારના આજ્ઞા વચનો શિક્ષાપત્રીના માધ્યમથી કહી આપ્યા છે. ચાલવું તો કેવું ચાલવું, બોલવું તો કેવું બોલવું, બેસવું તો કેવું બેસવું, અરે થૂકવું તો કેવું થૂકવું, નાહવું તો કેવું નાહવું અને કયા પાણીથી નાહવું, આ દરેક વચનો જીવાત્મા કહીએ તો જન્મે ત્યાંથી લઈ અને મૃત્યુ સુધી અને સવારથી લઈ અને સાંજે સૂઈએ ત્યાં સુધીના બધા જ આજ્ઞા વચનો આપણને શુદ્ધ અને પવિત્ર રહેવા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર લખી આપ્યા છે. શાસ્ત્ર લખે છે કે મનુષ્ય જન્મને જ આ બધું શીખવાડવું પડે છે, બીજી યોનિઓને શીખવાડવું પડતું નથી. બધાને એક સરખા જીવન નથી મળતા. કફન મળે છે કોઈને તો ફકન નથી મળતા. મળ્યો છે માનવી કિંતુ ન જોઈ માનવતા, મળે છે પથ્થરો ઝાઝા તો બધે રતન નથી મળતા. કેમ તો કે જેટલા જીવાત્માઓ જે સંપ્રદાયોની સાથે જોડાયેલા રહે તો એ જીવાત્માને ખબર પડે કે ભજન કરવું તો કેવું કરવું અને કોનું કરવું. સંપ્રદાયમાં જીવાત્મા જોડાયેલો રહે તો ખબર પડે. શ્રીજી મહારાજે તો બધું જ લખી આપ્યું. મંદિરો લખી આપ્યા તો મંદિરોની અંદર ભગવાન કેવા અને ક્યારે પૂજવા, ક્યારે એ પ્રતિષ્ઠિત થાય
અને પ્રતિષ્ઠા પછી પૂજન કેવી રીતે કરી શકાય, પૂજા પાઠ ક્યારે શરૂ કરાય, એ પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે. દરેકની રીતિ અને નીતિ શ્રીજી મહારાજે લખી આપી છે. ભગવાનને ભજવાની આપણે વાર્તા કરી રહ્યા છીએ, તો જીવાત્માને ચોખ્ખો અને શુદ્ધ સંપ્રદાય જો આપણને મળ્યો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય મળ્યો છે કે જે ભગવાનની પૂજા પાઠ કે આરાધના કરવાથી આપણને કલ્યાણની પ્રાપ્તિ થાય, એવા ભગવાનનું એ પ્રકારે આપણે પૂજા પાઠ કરવી જોઈએ. આ પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે. માણસને માણસ બનાવી શકે અને માણસાઈનો દુકાળ દૂર કરી શકે, તે જ સાચું શિક્ષણ છે. આ શિક્ષણ એટલે શિક્ષાપત્રી આપે છે. શિક્ષાપત્રીના નિયમો પ્રમાણે વર્તે તો કપરા દેશકાળમાં દુઃખી ન થવાય. ઘણા માનવીના જીવનમાં વ્યસનોના છિદ્રો પડ્યા છે. જે વ્યસનોને છોડાવવા સ્વયં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર લખ્યું, વ્યભિચારો ન કર્તવ્ય કુંભી શ્રીભીમ ચમાશ્રિતે દ્વિજાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. આ જીવાત્મા એવો વ્યસનોમાં સપડાયેલો છે. વાત કરું કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ, તેમને વ્યભિચાર ન કરવો, જુગટુ આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિ જે કેપ કરનાર વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. આ એક સામાન્ય નિયમ પણ એક માનવના જીવનમાં કેટલા છિદ્રોને, કાણાને ઢાંકી અને સુરક્ષણ આપે છે. એક નાના ગામડાની તમને વાર્તા કરું. આ જ લાઈનમાં, જનૂન વાળા લાઈનમાં સર્વે કર્યો તો એક નાનું એવું ગામડું, કયું ગામ? સાઈમા ગામ. એક વર્ષની અંદર 4 કરોડ રૂપિયાના મસાલા ખવાય છે. કેટલા કરોડના? 4 કરોડ રૂપિયાના મસાલા ખવાય છે. તમે દુકાનોમાં પૂછો, મારી વાત ખોટી હોય તો સર્વે કરનારના નામ હું તમને આપીશ. પાર્સલો કેવા જાય છે ખબર છે? જેમ સિમેન્ટની કોથળીમાં સિમેન્ટ ભરાય છે ને, એવી રીતે પાર્સલોના આખે થપ્પે થપ્પા જાય છે. અને છોટા હાથીનો ટેમ્પો દિવસમાં ખાલી થાય છે. એક વર્ષમાં 4 કરોડ રૂપિયાના મસાલા એક નાના ગામડામાં ખવાય છે, જે ગામની વસ્તી 5000 નહીં હોય. બોલો, ભાગાકાર કરો. 365 દિવસમાં આ વસ્તી આટલા ખાલી તો મસાલા ખાય છે. દારૂ કઈ ગયો, ગાંજો કઈ ગયો, એમાં બીજું બધું આવ્યું પાછું, હજી બાકી રહ્યું. સિગરેટ છે, તમાકુ છે, બીજું બધું તો બાકી, હજી તો સાઈડમાં રહ્યું. એમ જો નાના નાના ગામડાઓના જીવાતમાં જો આ વાતને સમજે તો આપતકાળ આવ્યો હોય તો પણ દુઃખી ન થાય. હમણાં આવ્યો તો કોરોના કાળની પરિસ્થિતિ, તો ઘણા એવા નાના નાના ઘરો હશે કે જે લોન ઉપર ચાલતા હતા. ઘણા બધા લોકોએ તો આત્મહત્યા કરી, પૈસા ન હોવાના કારણે, ખાવાનું ન મળવાના કારણે. હું માર્ક કરું છું કે 365 દિવસમાં તમારા ઘરની અંદર આવેલો મજૂર કે જે 250 રૂપિયા મજૂરી તમે એને સાંજ પડે આપતા હશો ને, એ 250 રૂપિયાના મજૂરીમાંથી 40 રૂપિયાના તો એ દિવસના મસાલા ખાય, જેમાંથી કશું મળવાનું જ નથી. મળે કોઈને? કોઈ મસાલાના રસથી કે હષ્ટપુષ્ટ થયો, એવું થયું કે એનું લીવર હાજુ થઈ ગયું, કે એની કિડની ફેલ થતી અટકી એવું થયું, કે એનું હૃદય બંધ હતું તો ચાલતું થયું ખાલી મસાલાથી? પણ તમે માર્ક કરજો કે તમારી ત્યાં આવેલો મજૂર, એને 250 રૂપિયા રોજ હોય, 300 હોય કે 400 હોય, એમાંથી 40 થી 45 રૂપિયાના તો મસાલા થઈ જાય છે. ના હોય તો તમારી પાસેથી મસાલા મંગાવે. એવું ના કે છે હાજ પડે મને 50 રૂપિયા વધારે આપજો તો હું તેલ કે ચોખા લાવીશ.
પણ એવું કઈ આવતા મસાલો લેતા આવજો. એમ શ્રીજી મહારાજ એમ કહે છે કે જો ભગવાનના વચન છે કે જો એ વચન પ્રમાણે જો જીવાત્મા ચાલે તો આપતકાળ આવ્યો હોય ને, દુકાળ આવ્યો હોય તો પણ એ એમાંથી બચે. શ્રીજી મહારાજ એમ કીધું કે એ ગ્રહસ્થએ કે એ જીવાત્માએ એ 40 રૂપિયા વપરાઈ ગયા છે એમ સમજીને જો સેવન કર્યું હોય તો આપતકાળ આવ્યો હોય ત્યારે એ 40 ના 400 થઈને એનો જીવન નિર્વાહ ચાલે, કે એના છોકરાઓને રડવાનો વારો આવે નહીં. પણ ઝાઝા પડતા કેસો દેશ કે દુનિયાની અંદર કેન્સરના આવી રહ્યા છે, જેનું કારણ બને છે વ્યસન. કે જે વ્યસનોના કારણે સૌથી વધારે અલગ અલગ પ્રકારના કેન્સરો થવા મળ્યા, જેના નામો આપણને નથી આવડતા. એવા વ્યસનો એટલે એવા કેન્સરો આ વ્યસનોના કારણે થાય છે. કેતા ઘરમાં દૂધ લાવવાના પૈસા નથી, એ જીવાત્માને ઘરની અંદર કેન્સર થઈ જાય, મુખ્ય વ્યક્તિને થાય છે અને કેન્સરમાં મૃત્યુ પામે છે. એટલે બૈરા છોકરા તો એમને અધમુઆ અડધા એમને મરી પડવાડે છે. એમ શ્રીજી મહારાજ કહે છે કે ધુતાદી વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદી માદકમ. ખાલી મેં મજૂરની વાત કરી, હું તો ખાલી મજૂરનું માર્કિંગ નહીં કરતો. તિલક ચાંદલો કરનાર ને ગળામાં કંઠી પહેરનાર આ મંદિરની અંદર કદાચ 1500, 2000 કે 2500 દિવસનું માણસ આવતું હશે ને, એમાંથી 40 થી 50% વ્યસની લોકો આવે છે. જે તમાકુ ખાય, જે ગુટખા ખાય છે, કે જે શ્રીજી મહારાજે ના પાડી છે, એવું બી હું માર્કિંગ કરું છું. એવા બી લોકો આવે છે કે એમને ખબર છે કે મંદિરનું પગથિયું ચડવું તો મસાલો ખાઈને ના ચડાય, તો પગથિયામાં બાટલ લઈ પિચકારી મારી મોઢું ધોઈ પછી પગથિયું ચડે છે. આવા બી લોકો છે. એટલે એવું માનવું કે જે આ મોટા સંતો તમારું જે માર્કિંગ કરે છે, તમારું જીવન સુધારવા માટે કરે છે, તમારું જીવન ખુલ્લું પડશે, પણ એ ખુલ્લું પડતાની સાથે તમારું જીવન પણ સુધરશે. એવા બી લોકો છે કે જે વ્યસન દારૂ કે માંસ આપણને ભગવાને ના પાડી છે, કે એવા બી લોકો છે કે એવા બી લોકો પીનારા પી આગલે દિવસે પીવે, બે દિવસે પીવે, એવા બી લોકો દર્શન કરવા આવે છે. મારે લોકોને દર્શન કરવા બંધ નથી કરવા, પણ મારે એ જીવાત્માને એ સાબિતી આપવી છે કે શ્રીજી મહારાજે આ જે આજ્ઞા વચનો કયા છે, એ આજ્ઞા વચનો આપણે એક વ્યક્તિ જીવાત્માના ઘરનો મોભી જો આપણે ચૂકીએ છીએ તો એનો કર્મનું ફળ આપણા આખા એ પરિવારને ભોગવવું પડે છે. સારા એવા લોકો જે વ્યસન છોડી નથી શકતા, કે જે દારૂ એને છોડી નથી શકતા, એવા પણ પીનારા લોકો છે. એટલે તમે શ્રીજી મહારાજના આજ્ઞા વચન લોપી રહ્યા છો એમ સમજો. કદાચ કરતા નથી, આ સભામાં બેઠા હશે એટલા, પણ આ વાતને સાંભળનારા જેટલા પણ છો એ જે કરતા હોય એને તમે સમજ પાડજો કે આ કરવાથી શ્રીજી મહારાજ ક્યારેય પણ રાજી થતા નથી અને મોટા ક્લેશને આપણે પામીએ છીએ. એમ શ્રીજી મહારાજે વ્યસન ઉપર પણ લખ્યું છે, જીવન જીવવા ઉપર પણ લખ્યું છે, સત્સંગ ઉપર પણ શિક્ષાપત્રીને વિશે લખ્યું છે. આ એક સામાન્ય નિયમ પણ એક માનવના જીવનમાં કેટલાય છિદ્રોને તથા કાણાઓને ઢાંકી દે એવો આ નિયમ છે વ્યસન. જો શ્રીજી મહારાજના આજ્ઞા વચન મુજબ આપણે ચાલીશું તો આપણો પરિવાર એ આજ્ઞા વચને કરીને સુખી રહેશે. સ્વેચ્છાચારમાં દુનિયા એકદમ ખલાસ થઈ જવા આવી છે. કુનીતિ ને ચારિત્રના ભ્રષ્ટાચારથી પ્રત્યેક પરિવારનું અને સમગ્ર સમાજનું અંધપાટણ થઈ ગયું છે. વ્યભિચાર અને ભ્રષ્ટાચાર આવી વાર્તાઓ
મેં મોટા સંતનું એક દ્રષ્ટાંત સાંભળ્યું આજે સવારમાં કે ભ્રષ્ટાચારની વાત કરી કે શ્રીજી મહારાજે આપણને લખી આપ્યું કે આપણે કોઈ પણ જગ્યાએ મોભી બન્યા હોય, સરપંચ બન્યા હોય, તલાટી બન્યા હોય કે XYZ કોઈ પણ મોરચાના મુખ્ય બન્યા આપણે કોઈ બી જગ્યાએ, પણ વ્યવહાર કાર્યને વિશે લાંચ લેવી નહીં, આવો શ્રીજી મહારાજનો આજ્ઞા વચન છે. આંદોલન થયું, દેશમાં આંદોલન થયું તો એક વ્યક્તિ એવો છે એને જાહેરાત કરી કે મેં રસી શોધી છે, ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય આ રસીથી, આ રસીથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય. તો કે આપણે બધા અધિકારીઓને આને તેને જેટલા મોભી જે જગ્યાએ મોભીઓ છે બધાને ફરજિયાત રસી આપવાની છે. તો રાજ્યની અંદર જાહેરાત થઈ ગઈ કે જેટલા પણ મોટા આગેવાન છે આ જે છે બધાને રસી આપવાની ફરજિયાત. તારા ગભરાવા મળ્યા, પકડીને આ તો રસીઓ આપવા મળ્યા. રસીઓ તો કે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય એવી રસી નીકળી છે. બધા પકડવા મળ્યા કે તો ભ્રષ્ટાચાર બંધ થઈ જશે, ભ્રષ્ટાચાર બંધ થઈ જશે, પ્રજાને ખુશ થઈ ગઈ, પ્રજાએ ખુશ થઈ ગઈ, ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. બન્યું એવું કે જે મહિને રસી અપાઈ ગઈ એ મહિના પછી 20-30 દિવસનું બધું રિપોર્ટ નીકળ્યો કે થતું તું એના કરતા ભ્રષ્ટાચાર તો 3 ગણો વધી ગયો. રસી આપ્યા પછી 3 ગણો થઈ ગયો. તો કે આવું કેવું? પછી પેલાને બોલાવવામાં આવ્યા કે ભાઈ ભ્રષ્ટાચાર નાબૂદીની રસી હતી, આ તો 3 ગણો વધી ગયો તમારા રસીના કારણે. તો એણે પછી તપાસ કરી કંપનીમાં કે જે કંપનીમાં રસી બનતી હતી ને એ કંપની તપાસ કરી કે હવે જે કંપનીમાં રસી બનતી હતી ને એ જ કંપનીમાં એવો મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો કે કોઈ રસીનો જ કોઈ ફળ ના મળ્યું. અને પેલા લોકો જે ભ્રષ્ટાચાર કરતા હતા એમને એવું થયું કે આ છેલ્લો ભ્રષ્ટાચાર છે એટલે દબાઈને લઈ લઈએ. બધાને એવું થાય છે કે આ છેલ્લું જ છે, કે આવે લઈ લઈએ, આ છેલ્લું જ છે, પછી ખબર નહીં કઈ જતું રહેવાનું થાય. જે પણ વ્યક્તિ જે યથાયોગ્ય અધિકારીએ બેઠા હોય એ જગ્યાએ શ્રીજી મહારાજે લખી આપ્યું કે કોઈ પણ વ્યવહાર કાર્યને વિશે લાંચ ન લેવી. અને કદાચ તમે જો લાંચ લઈ લો તો તમને એમ લાગશે કે હું આ જીવનમાં પૈસે ટકે સુખી થયો, આ પોસ્ટ ઉપર હતો, પૈસે ટકે સુખી થયો, કોઈનું ન ઘર હતું એની કરતા મારું સારું ઘર બની ગયું, ગાડી થઈ ગયા, બંગલા થઈ ગયા, 2-5 માણસો જોડે ફરવા મળ્યા, મારી માનતા થઈ ગઈ, બધું તમને તે સમય માટે સારું લાગશે. પણ આ ભગવાને જે ચાવી ચડાવી છે ને એ ચાવી ઉતાર્યા વગર તો આ જીવાત્માને મોકલતા નથી. અને કદાચ મોકલાઈ ગયું હોય, ભગવાન ભૂલ તો કોઈ દાડો નથી કરતા, ક્યારેય નહીં કરતા ભૂલ. ભૂલ નામનો શબ્દ એ ભગવાનમાં આવતું નથી. અને કદાચ મોકલાઈ ગયું હોય તો સમજવું કે મોટાના ઘરની અંદર કાંઈક ને કાંઈક પુત્રાદિક રૂપે કે જન્મેલાને એવી સજા આવી હોય કે જે પૂર્વે કરેલા જે કર્મ હોય ને એનું જન્મ એ શ્રીમંતના ઘરે જન્મ ધારણ કરીને આવવાનું થાય. અને આખી જિંદગી પછી દુઃખ ભોગવવું પડે. એમ સમજવું કે જે જગ્યાએ શ્રીજી મહારાજના વચનને આજ્ઞાનું આપણે જો લોપીએ છીએ તો આ જીવાત્મા આ જન્મે દુઃખી થશે અને ફરી વખત કદાચ જન્મ ધારણ કરવાનો થશે તો પણ દુઃખી થશે. અને જો શ્રીજી મહારાજનું વચન પાળ્યું હશે તો આ જન્મે તો સુખી થશે અને પરલોકને વિશે પણ સુખી થશે. કારણ કે આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય તાપ તો શ્રીજી મહારાજના આજ્ઞા વચને કરીને તો આપણા પૂર્ણ થઈ જાય છે. એમ કદાચ સમાજનો માણસ વિકૃત બનતો જાય છે,
અમુક એવા રોગોથી માનવીની વિકૃતિનું જ દૂષણ પરિણામ છે, જે વ્યાપક પ્રમાણમાં વકર્યા છે, એનો આજે કોઈ ઈલાજ નથી. એવા બધા રોગો આવવા માંડ્યા છે. એનું કારણ વ્યભિચારો થવા માંડ્યા છે. આજના યુગમાં અનેક રોગોથી ઘેરાયેલી આ જિંદગી સામે સુંદર રક્ષણ એટલે શ્રીજી મહારાજની આપેલી શિક્ષાપત્રી છે. કદાચ માણસને ગમે તેટલી મદદ કરવામાં આવે તો પણ જ્યાં સુધી એ વ્યસનનો ગુલામ છે ત્યાં સુધી એનું જીવન સુખી થવાનું નથી. શું કહે છે? કદાચ માણસને ગમે તેટલી મદદ કરવામાં આવે તો પણ જ્યાં સુધી એ વ્યસનનો ગુલામ છે ત્યાં સુધી એનું જીવન સુખી થવાનું નથી. મોટી ગાડી લાયા, મોટી ગાડી. ઇમેજિન કરો 5, 50 કરોડ 100 કરોડ રૂપિયાની મનથી સંકલ્પ કરો, લાયા, બરાબર. એમાં પાયલોટ તથા ડ્રાઈવર આવ્યા. માલિક ગાડીની પૂજા કરવા આવ્યા. મંદિરોમાં જાય, એને યોગ લાગ્યું કે આ ગુરુ પાસે કે સારા વ્યક્તિ પાસે કે વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને સારામાં સારી 500 ગ્રામનું મીઠાઈનું બોક્સ લઈને આયા. બહુ જ સારું. એ ઇમેજિન કરો 5000 રૂપિયા કિલો કે એને સ્પેશિયલ મીઠાઈ બનાવી હતી. મોંઘી ગાડી હતી એટલે મોંઘી મીઠાઈ લાયા. ડ્રાઈવર હતો જોડે, માલિક હતા, ગુરુ હતા પૂજા કરવામાં. ઠાકોરજી ગાડીમાં લઈ ગયા, બધું કર્યું, હાર બાર બધું ચાંગલા કર્યા અને મોંઘા મોંઘી 500 ગ્રામ જે મીઠાઈ હતી એ મીઠાઈ ઠાકોરજીની આગળ ધરાઈને ગુરુએ સૌથી પહેલું ગુરુએ લીધું. સમજો કે પૂજા કરનાર વ્યક્તિએ લીધું, પછી પ્રસાદ આપવો પડે અને એ પ્રસાદ સૌથી પહેલો માલિકને આપ્યો. જે ડ્રાઈવર આવ્યો હતો ને એ પડીકી ખાતો ખાતો આવ્યો હતો. ખબર પડી? જે ડ્રાઈવર આવ્યો હતો એના મોઢામાં મસાલો હતો. મસાલાની કિંમત કેટલી? 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા. મીઠાઈની કિંમત કેટલી? 500 રૂપિયા કિલો, 1000 રૂપિયા કિલો. મોંઘી ગાડી હતી તો મોંઘી મીઠાઈ બનાવી હતી, પણ એને ચટ્ટું આપવામાં આવે તો શું થાય? પહેલા તો એ લે નહીં, મોઢામાં મસાલો ભર્યો છે એટલે મને આમ રાખે. ગમે તેવી મદદ કરી હોય, તમે સમજો આજના સમાજમાં જેટલા વ્યસની દારૂડિયા હોય છે, આપણને એમ લાગે કે આ પરિવાર દુઃખી છે એટલે આપણે મદદ કરીએ, તો શું કરે છે? સારા વ્યક્તિ, સજ્જન વ્યક્તિઓ એને મદદ કરે છે. 5-50 રૂપિયા, 5000 રૂપિયા એને દવાખાનું આવી મદદ કરે છે. એ મદદ પૂરી થયા પછી 5-25 રૂપિયા જો એ કમાતો થાય ને એટલે પાછો એ વ્યસને ચડી જાય છે. પાછો એ દારૂનો બાટલો લઈ આવે છે કે પોટલી લઈ આવે છે. એટલે કરેલી મદદ એને લેખે લાગતી નથી. એટલે કહેવાનો ભાવ કે શ્રીજી મહારાજ એમ કહે છે કે એ વ્યસનનો ગુલામ બને છે એટલે એને સજ્જનોએ કરેલી મદદ એને લેખે લાગતી નથી. જેના કારણે સજ્જનો બી એવી ભાવના ધરાવતા હોય કે દુઃખી છે પરિવાર, આપણે મદદ કરીએ, પણ દારૂ પીને રોજ હાંજ પડે સ્ત્રીઓ જોડે કકરાટ, એના છોકરાઓ જોડે કકરાટ, રોજ હાંજ પડે આવીને કકરાટ થાય છે. તો સજ્જન પુરુષ એમ વિચાર કરે છે કે આપણા પૈસે દારૂ પીવે છે ને, બંધ કરી દો. વ્યસનના ગુલામ થવાને કારણે કરેલી લોકો મદદ કરવાનું પણ બંધ કરી દે છે. એટલે જે શિક્ષાપત્રી આજ્ઞા વચન એવા છે કે કોઈ દીન દુખીને મદદ કરવી, પણ જો દીન દુખી જ આ વ્યસનનો ગુલામ થઈ ગયો હોય તો મદદ કરી શકાય નહીં. ત્યાં તો વ્યસનમાં પાડે છે કે આપણો પૈસો વ્યસનની અંદર જઈ રહ્યો છે, તે વ્યક્તિ બંધ કરી દે એટલે વધારે દુખી થવા મળે સમાજ. એમ આજે વિશ્વમાં માણસાઈથી માણસાઈનું ઝરણું સુકાતું જાય છે, ત્યારે તેને સજીવન રાખવા સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્વસ્તે લિખિત શિક્ષાપત્રીને જો અનુસરવામાં આવે તો શેતાન લાગતો માનવ મહામાનવ બનશે. શેતાન લાગતો માનવ મહામાનવ બનશે
અને જે વ્યસનમાં બનેલો ગુલામ જો એમ પાણી મૂકી દેશે, કંઠી નહીં પહેરે તો ચાલશે, પણ પાણી મૂકી દેશે કે આજથી હું પડીકી નહીં ખાઉં, આજથી હું દારૂ નહીં પીવું, આજથી હું બૈરા છોકરા જોડે ઝઘડા નહીં કરું, તો કંઠી નહીં પહેરે તો એ સજ્જન બની જશે. ભલે સત્સંગી નહીં બને પણ સજ્જન બની જશે. અને સજ્જનતાના કારણે સારો પરિવાર એ તો એમ તારવીને આવશે કે ગામમાં સત્સંગી નહીં પણ વૈષ્ણવ જેવો લાગે છે, ભલો માણસ છે, એને કહેવાની જરૂર નથી, સમજી જશે. એમ બીજા વ્યક્તિઓ એને સારા શબ્દો બોલશે. એમ શ્રીજી મહારાજે શેતાનમાંથી મહામાનવ બનવાની જો એક વચન રૂપી આપણને શાસ્ત્ર આપ્યું હોય તો એ છે શિક્ષાપત્રી. એવી જ રીતે સંતોએ પૂર્વેના કે જે શ્રીજી મહારાજ હતા તે વખતના સંતોએ બ્રહ્માનંદ સ્વામી કહો, નિષ્કુળાનંદ સ્વામી કહો, મુક્તાનંદ સ્વામી કહો, ગોપાળાનંદ સ્વામી કહો, પ્રેમાનંદ સ્વામી કહો, બધું વિસ્તારથી મને પૂજ્ય સ્વામીએ લખી આપ્યું છે. પણ હું તો એમ કહું, દરેક સંતોએ એની ઉપર અલગ અલગ ટીકાઓ કરી છે. ટીકા કહેતા અલગ અલગ ગ્રંથોએ આપણી માટે રચના કરી ગયા છે. કોઈએ ગદ્યમાં, કોઈ સંતોએ પદ્યમાં, કોઈ સંતોએ આમ નોંધરૂપ, કોઈ સંતોએ આમ મુખ્ય મુખ્ય સાર પણ ટાંક્યા છે. આ ગ્રંથની અંદર અલગ અલગ શાસ્ત્રોના સારો બધા લીધા છે. અને શિક્ષાપત્રી એટલે સર્વ જીવ હિતાવહને આપનારી છે. એવી રીતે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આ સંપ્રદાયને કહેતા આપણા બધા આશ્રિત જનોને આપી છે. એ સુખી થવા માટે આપી છે. આપણે તો ઠીક છે, આપણી શિક્ષાપત્રી આપણે કહેવાય, શ્રીજી મહારાજે આપણને આપી, આશ્રિત જનોને આપણી શિક્ષાપત્રી બહારના દેશો મોટા મોટા આઈપીએસ, મોટા મોટા અધિકારીઓ વાંચે છે, એનો અભ્યાસ કરે છે, એની અધ્યયન કરે છે, તો એવા વચનો બોલે છે કે જો આ શિક્ષાપત્રી પ્રમાણે આ દેશ જો ચાલશે તો આ દેશમાં પોલીસની બી જરૂર નહીં પડે. આ દેશમાં પોલીસની બી જરૂર નહીં પડે. આ શિક્ષાપત્રી પ્રમાણે ચાલશે તો ઠેર ઠેર જે પાન પડીકીના પિચકારા મારવામાં આવે છે કે આખા દેશ દુનિયામાં જે કચરાઓ ફેંકવામાં આવે છે એ કચરા પણ યોગ્ય જગ્યાએ જશે. આ શિક્ષાપત્રીનું સંપ્રદાય સિવાયના બહારના લોકો જ્યારે અધ્યયન અને પઠન અને શ્રવણ કરે છે ત્યારે એ લોકો આવા વચનો મોટા મોટા લોકો આપી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ શું વચન આપે છે કે આ શિક્ષાપત્રીનું વાંચન કર્યા પછી મને એમ અનુભવ થાય છે કે જો દરેક ભારતીય પ્રજા આ શિક્ષાપત્રીનું પાલન યથાર્થ કરે તો કરોડો કરોડો રૂપિયાના ખર્ચે પોલીસ પાછળ થાય છે તે ન થાય અને પૂરા ભારતમાં પોલીસ તંત્રની જરૂર ન પડે. શિક્ષાપત્રી પ્રમાણે જો આ દેશ ચાલે તો જે કરોડો રૂપિયા ખર્ચો થાય છે, ઝઘડા થયા પછી, દારૂ પીધા પછી કોર્ટમાં જવાનું થાય છે, તે કરોડો રૂપિયા તંત્રના બચે. અને જે કામગીરી આ અધિકારીઓ માટે જે કરવાની થાય એ પણ ન કરવી પડે. ઝઘડા થાય એટલે પોલીસ તંત્ર આપણા ઘરમાં આવે એ પણ ન આવવું પડે. કરોડો રૂપિયાનું એ જે ખર્ચ થાય એ બને. છેલ્લી વાત એ છે, માણી લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. છેલ્લી વાત એ છે, માણી લેજો રે શિક્ષાપત્રી છે, માણી લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. છેલ્લી વાત એ છે,
શિક્ષાપત્રી અહીં આવે રે સુરે રહીને માસોને સુખ દેશો રે શિક્ષાપત્રી અહીં આવે રે સુરે રહીને માસોને સુખ દેશો રે મહારાજે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ કહ્યું છે કે એપાલયંતિ મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતા સદાચારાન સદાતેત્ર પરસ્ત્રષ્ટ મહાસુખા કે જે લોકો આ શિક્ષાપત્રીનું યથાર્થ પાલન કરશે તે અવશ્ય આલોક અને પરલોકને વિશે સુખ્યા થશે તાનું લંગ્યાત્ર વર્તન્તે એતુ સ્વેરમ કુબુદ્ધય તયમત્ર ચ મહલ લભંતે કષ્ટમેવહિ કે જે આનું પાલન નહીં કરે તે અવશ્ય મહાકષ્ટને પામશે જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા રૂપાવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે આવું ગઢડા પ્રથમ પ્રકરણના 34મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આજ્ઞા વચનનું વાક્ય ટાંકેલું એટલા માટે શ્રીજી મહારાજે કરેલી આ શિક્ષાપત્રીના આજ્ઞા વચનો આપણે આજે આ ટૂંકમાં સમજ્યા શેષ કથા આપણે આગળની રવિ સભામાં અલગ સંતોના માધ્યમથી આપણે સમજીશું અત્યારે આ સભાને ભગવાનના જયઘોષ સાથે આપણે વિરામ આપીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય પરમ પૂજ્ય ગુરુતુલ્ય પૂજ્ય ધર્માનંદન સ્વામી ખૂબ અદ્ભુત આ જીવાત્મા કેમ કરીને આ સંસારમાં આવીને બંધાય છે આ જીવાત્મા કેમ કરીને ભગવાનની માયામાં બંધાય છે અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ જે કીધું જીવાત્મા પેટનું કરે વેઠનું કરે પણ જીવાત્મા જય સ્વામિનારાયણ આગળની ખાલી જગ્યા પૂરો જીવાત્મા શું ભૂલી જાય છે જીવાત્મા ઠેઠનું કરવાનું ભૂલી જાય છે એકવાર જોરથી આપણે પૂજ્ય સ્વામીજીને તાળીઓના નાદથી વધાવીશું ખરેખર વાલા ભક્તજનો સ્વામીએ શિક્ષાપત્રી વિશે આ જીવાત્મા આ સંસારમાં જે બંધાય છે એના વિશે ખૂબ સરસ વાતો કરી સ્વામી વ્યસન વિશે ખૂબ વાતો કરી આમ તો છે ને સંપ્રદાયની અંદર તમે જુઓ તો શ્રીજી મહારાજના સમકાલીન સમયથી આ કથા વાર્તાની જે પરંપરા છે જીવાત્માને સુધારવા માટેનો સૌથી શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો આ એક માત્ર કથા વાર્તા છે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી ઘણા બધા એવા ભક્તો પણ હતા કે જેના જીવનમાં અમુક દોષો રહી ગયા હોય પણ સંતો કે મહારાજ જો ડાયરેક્ટલી વાત કરે તો દરેકને ખોટું લાગી જાય પણ આ કથા વાર્તાનો એક માધ્યમ કથા વાર્તાનું એકમાત્ર એક એવો માધ્યમ છે કે જેના માધ્યમથી જીવાત્મા પોતાના જીવની અંદર જે દોષો રહ્યા છે જે કલ્યાણને બગાડે એવા દુર્ગુણો રહ્યા છે એ કથા વાર્તાના માધ્યમથી સાંભળી અને એને દૂર કરી શકે છે મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે આપણા ખંભાતના સદાશિવભાઈ થયા આમ તો સદાશિવભાઈ બહુ મોટા ભક્તરાજ હતા પણ ભગવાનની માયામાં આ જીવાત ભગવાનની માયામાં થી કોઈ છૂટતું નથી સદાશિવભાઈએ સરસ મજાનો લાકડાની મોટી હવેલી બનાવી તમને બધાને પ્રસંગ તો ખ્યાલ હશે જ હવેલી બનાવ્યા પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા એટલે વડોદરા જઈને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી મેં નવી સરસ હવેલી બનાવી છે માટે કૃપા કરી
થોડોક સમય તમે ખંભાત આવી ત્યાં મારી હવેલીમાં રોકાઓ, ધૂન ભજન કરો. તમારા ચરણારવિંદથી મારી હવેલી પવિત્ર થશે અને તમે જો ત્યાં રોકાશો તો મારું આખું જીવન ત્યાં સુખમય જશે. અને સ્વામી તો અંતર્યામી મહારાજ તુલ્ય એમની સામર્થ્ય હતી. સ્વામી તો બધું જાણતા હતા કે એક ને એક દિવસે આ હવેલી રાખ થઈને બળી જવાની છે. એટલે સ્વામીએ એમને ઘણા સમય સુધી વડોદરા રાખ્યા અને સ્વામી રોજ કથા વાર્તાના માધ્યમથી એ જીવમાંથી કેમ કરીને હવેલી નીકળે, સ્વામી એવી સાંખ્યની વાતો કરે, સ્વામી વૈરાગ્યની વાતો કરે. એમ કરતા કરતા થોડોક સમય થયો. એવામાં સ્વામીને ચિઠ્ઠી આવી ખંભાતથી કે સદાશિવભાઈની જે હવેલી હતી એ હવેલી બળી ગઈ છે. સરસ મજાનો આપણે બંગલો બનાવ્યો હોય, આમ તો ગ્રહસ્થની અંદર જોવા જઈએ તો જીવનમાં એક વખત ઘર બનાવવાનો અવસર મળે. આખી જિંદગી કમાણી કરીને જીવનમાં એક વખત ઘર બને તો એ ઘરમાં કેવી માયા બંધાયેલી હોય, એ ઘર પ્રત્યે કેવું હેત હોય. સદાશિવભાઈને પણ આવો હેત હતો. સદાશિવભાઈને જ્યારે ચિઠ્ઠી આવી ત્યારે સ્વામી તો જાણતા હતા કે સદાશિવભાઈની હજી એવી સ્થિતિ થઈ નથી કે જો એને હું ચિઠ્ઠી આપું, એ વાંચે જાણે તો એને દુઃખ ન થાય. સ્વામીએ ચિઠ્ઠી વાંચી અને ગાદલા નીચે મૂકી દીધી. 6 મહિના જેવો સમય થયો. સ્વામી એમને સાંખ્યની વાતો કરી કરીને, વૈરાગ્યની વાતો કરી કરીને એ જીવમાંથી હવેલી કાઢી નાખી. અને પછી સ્વામીએ ધીમે રહીને એમ કીધું કે ભગત, તમારી હવેલી બળી ગઈ છે તો હવે તમને દુઃખ થશે. મા બાપ, તમે બહુ મોટી દયા કરી કે જ્યારે ચિઠ્ઠી આવી ત્યારે તમે ના કીધું અને જ્યારે જીવમાંથી હવેલી નીકળી ગઈ ત્યારે તમે આ વાત કરી. તમે બહુ મોટી કૃપા કરી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે વાલા ભક્તજનો કે જીવાત્માને જીવની અંદર જે દુર્ગુણો રહેલા છે, જીવની અંદર જે માયા આ સંસારની અંદર જે માયા બંધાયેલી છે, એ એક માત્ર કથા વાર્તાના માધ્યમથી એ જીવાત્મા એને કાઢી શકે. સ્વામી વ્યસન વિશે ખૂબ સરસ વાત કરી. જે સર્વે થયો સાઈમાનો, એમાં આપણે બધા તો કોઈ જાણતા નથી, પણ સ્વામીએ જે આપણને જાણ કરી આ એક ઉદાહરણ છે. પણ આનાથી આપણે શીખવાનું છે, આપણે સમજવાનું છે કે આ જીવ, આ માણસ દુર્ગુણોની પાછળ કેટલો બધો ખર્ચ કરે છે. એ 4 કરોડમાં કેટલું બધું થઈ જાય. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભગવાને જે આ માયા ગોઠવેલી છે, આ માયાની જાળ પાથરેલી છે, એ માયા જાળ એક માત્ર ને માત્ર ભગવાનના સંતો, ભગવાનની દિવ્ય કથા વાર્તા કહેતા ભગવત સંબંધી કાર્યોથી જ એમાંથી મુક્તિ મળતી હોય છે. આવો વાલા ભક્તજનો, આપણી આ દિવ્ય સભાની અંદર આપણા નાના પાર્ષદ છે પૂજ્ય લલિત ભગત, એમણે સરસ મજાનું વચનામૃત કંઠસ્થ કર્યું છે. આવો એક વખત એમણે આપણે તાલીઓના નાદથી વધાવીએ અને ભગતે જે વચનામૃત કંઠસ્થ કર્યું છે એ વચનામૃતનું આપણે રસપાન કરીએ. પૂજ્ય મારા ગુરુ શ્રી વેદાંત વલ્લભદાસજી સ્વામી તથા વક્તા શ્રી ધર્માનંદદાસજી સ્વામી અને આપ સૌરી ભક્તો મારા ભાવથી જય સ્વામિનારાયણ રે. સ્વામિનારાયણ રે. સંવત 1874માં દ્વાદશીને દિવસે દાદા કિચનના દરબારમાં સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓઢીને ઉછરે ઢોલિયા પર વિરાજમાન હતા. સર્વશ્રેષ્ઠ વર્ષ ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. પછી કેતરાનંદ સ્વામી પૂછ્યું, જે હે મહારાજ, ઈચ્છાનું સ્વરૂપ છે? પછી મહારાજ બોલ્યા, જે ઈચ્છા જેના હૃદયમાં માન હોય તે મનમાંથી ઈચ્છાને પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર,
અથવા પ્રવેદે છે અને ઈચ્છાનું એ રૂપ છે જે પોતાથી મોટે હોય અને તેનું જ્યારે સન્માન થાય ત્યારે દેખી શકે નહીં તેઓ જેનો એનો જે સ્વભાવ હોય તેને જણાવું કે આના હૈયામાં ઈશ્વર્ય છે અને યથાર્થ ઈચ્છાવાળા હોય તે કોઈને મોટીને દેખી શકે નહીં જે સમય કે આવે આવો વાલા ભક્તજનો આપણી દિવ્ય સભાની અંદર આપણા હરિભક્તોમાંથી આપણા સંપ્રદાયની અંદર અનેક એવા ભક્તો છે ખરેખર શ્રીજી મહારાજે નંદ સંતોએ કેવો સત્સંગ કરાવ્યો હશે કે આપણા સંપ્રદાયની અંદર જે હરિભક્તો છે હરિભક્તો એક સાધુ જેવું જીવન જીવે કહેતા આપણા સંપ્રદાયના જે શાસ્ત્રો છે આપણા સંપ્રદાયના શાસ્ત્રો એને એટલું બધું અધ્યયન કરે એટલું બધું પઠન કરે આમાંથી ઘણા બધા એવા હરિભક્તો બેઠા છે કે જે રોજનો નિયમ હશે રોજે ભગવાનનું એકાદ ચરિત્ર વાંચવું અને પછી સૂઈ જવું કહેવાનો ભાવાર્થ આવા દ્રઢ નિષ્ઠાવાન ભક્તો આપણા સંપ્રદાયની અંદર આપણા દિવ્ય સત્સંગની અંદર રહેલા છે હું વિનંતી કરીશ આપણા રસિકભાઈ ઠક્કરને કે તેઓ આપણી સમક્ષ આવીને એમણે વચનામૃત વિશે બહુ સરસ એક વચનામૃત ગઢડા પ્રથમના જેટલા વચનામૃત છે એના વિશે એમણે સરસ એક સાર તૈયાર કર્યો છે એમનું કેટલું બધું અધ્યયન હશે એમનું કેટલું બધું પઠન હશે ત્યારે એમણે આ સાર તૈયાર કર્યો છે હું વિનંતી કરીશ રસિકભાઈને કે તેઓ આગળ આવી આપણને તેનું રસપાન કરાવશે सुख संपत्ति भ्रमणनिकेतनं वृतधारणप्रक्रियाफलं वर्णीय शरमणि धर्मनंदन चिंतये नई मंदिરમાં વિરાજમાન વાલાવાળા શ્રી ગબ્રેશ્વર અને કૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ દેવ ધર્મદેવ વાળું શ્રી ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ તથા આજની આ 17મી ધર્મી સભામાં ઉપસ્થિત નિજ મંદિરના કોઠારી વેદાંત વલ્લભ સ્વામીની તથા 17મી આપણે જે ધર્મી સભાના જે વક્તા ધર્માનંદન સ્વામી તથા પૂજ્ય શ્રી જ્ઞાન વલ્લભ સ્વામી તથા સર્વે સંતો તથા વાલા સર્વે હરિભક્તો ને મારા ભાવથી જય સ્વામિનારાયણ આજે મારા વિષય છે કે વચનામૃત એટલે મહારાજની પરાવાણી એમ તો વચનામૃત એટલે વડતાલ દેશ અને અમદાવાદ દેશ વડતાલ દેશના વચનામૃતોની સંખ્યા 262 છે અમદાવાદ દેશના વચનામૃતો જે છે એ 273 એટલે 11 વચનામૃતો અમદાવાદ દેશના વધારે છે એટલે 262 વચનામૃતમાં આપણે વાત કરીએ તો ગઢડા પ્રથમના 78 સારંગપુરના 18 કારિયાણીના 12 ગોયા 18 પંચાળાના 7 ગઢડા મધ્યના 67 વડતાલના 20 અમદાવાદના 3 ગઢડા અંત્યના 39 આ રીતે 262 વચનામૃત આપણે વડતાલ દેશના છે હવે વડતાલ દેશના આમ તો મહારાજે પોતાના સમય દરમિયાનમાં ઘણા બધા ઉપદેશો કરેલા આમ જોઈએ તો નાના મોટા 500 જેટલા વચનામૃતો તેની અંદરથી આપણે જે સંપ્રદાયના જે 4 સદગુરુ જે હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી એ 4 સદગુરુએ ભેગા મળીને આજે વચનામૃત જે એમાંથી મુખ્ય જે વચનામૃત જે સાર એનો ભેગો કરીને જે ગ્રંથ રચ્યો છે એટલે કયું વચનામૃત મારે કયા ટાઈમે કયા સમયે કઈ તારીખે મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા હતા એ બધો ઉલ્લેખ 262 વચનામૃતની અંદર મહારાજે કરેલો છે અને આ 262 વચનામૃત વડતાલ દેશના છે એટલે આમ તો વિક્રમ સંવત આપણે કારતા સુદ વિક્રમથી આસો અમાસ પણ આ જે વચનામૃતોની જે રચના છે એ અષાઢી સંવત પ્રમાણેની છે એટલે અષાઢ સુદ વિક્રમથી જે ગણાય એટલે કચ્છી વર્ષ પ્રમાણેના જે વચનામૃતો છે એ ટોટલ 262 વચનામૃતે મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણનો 78 મધ્યના 67 અને અંત્યનું 39 એ કુલ 184 વચનામૃતો મહારાજે ગઢડામાં કરેલા છે
262માંથી એમ. વતનામૃતની શરૂઆત મહારાજે 1876 માગસર સુદ ચોથ ગઢડા કરી એની સૌથી પ્રથમ વતનામૃત. હવે આજે આપણે કદાચ વિસ્તારથી તો નહીં કહીએ, પણ ગઢડા પ્રથમના જે 78 વતનામૃત છે એનો જે આપણે મેઇન હેડિંગ લઈએ તો ભાઈ ગઢડા પ્રથમનું જે પહેલું વતનામૃત છે તો શું છે કે અખંડ વૃત્તિ એમ, મહારાજના સ્વરૂપમાં જે મનની વૃત્તિ રાખવી, અખંડ વૃત્તિ, એના જેવું કોઈ કઠણમાં કઠણ કે દુર્લભ કામ નથી. અને એ જે થઈ જાય તો એના જેવી કોઈ પ્રાપ્તિ નથી. અને એ ચિંતામણી તુલ્ય સમજ છે મહારાજની મૂર્તિ. અને મારા આગળ ઉપર જે ગોવર્ધન છે જે એમનો કેમ કહે છે કે ભાઈ માયાનું શું રૂપ છે કે ભગવાનના મૂર્તિને જે ધ્યાન કરતા વચ્ચે જે કંઈ અંતરાય આવે એને માયા કહે છે. બીજા વાતના રૂપમાં મહારાજ એમ કહે છે કે ભાઈ વૈરાગ્યના જે 3 રૂપ એ કે ઉત્તમ, મધ્યમ અને વરિષ્ઠ માયારામ ભટ્ટ તે કરતા માણા બદલના એમનો પ્રશ્ન છે. ત્રીજા વાતના રૂપમાં મહારાજ એમ કહે છે કે ભાઈ લીલાચારી તો સંભાળી રાખવા, એટલે ગમે ત્યારે અંત કાઢે પાપી દેવ હોય તો મહારાજે જે કરેલા મને ઉત્સવ સમય જાય એને યાદ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય. ચોથું વર્તમાન જે છે મહારાજ કે જે ઈર્ષા ના કરવી, તો ભાઈ ઈર્ષા કરવી તો નારાજ નથી કરવી. એટલે તુમરું અને જે નારાજજીનું દર્શન મહારાજ ચોથા વર્તમાં આપે છે. પાંચમું વર્તમાં જે ગઢડા પ્રથમનું છે એ ધ્યાનના આગ્રહનું છે. છઠ્ઠા વર્તમાં મહારાજ વિવેક અવિવેક દર્શાવે છે. સાતમું વર્તનામૃત જે છે મહારાજ અન્વય પણ અને ગતિરેક પણ બતાવે છે. આઠમું જે વર્તનામૃત છે એ ઇન્દ્રિયોને ભગવાન અને સંઘની ક્રિયામાં દોરી રાખવાનું છે. નવમું વર્તનામૃત જે છે એ મહારાજ એમ કે ભગવાન સિવાય બીજું કોઈ ના ઈચ્છું. 10મું વર્તનામૃત મહારાજ એમ છે કૃતજ્ઞીકરણનું કહે છે. એટલે એની અંદર જે સેવકામનું જે દર્શન આપે છે એ 10મા વર્તનામૃત આવે છે. 11મું વર્તનામૃત જે છે એ બ્રહ્માનંદ તમે કે ભાઈ જે વાસનાનું સ્વરૂપ છે એકાંતિક ભક્ત કોને કહેવાય. 12મા જે વતનામૃત છે એ તત્વનું અને ઉત્પત્તિનું છે. 13મું વતનામૃત જે છે તે વૃક્ષ અને પીપળની ડાળ બીજે રોપવાનું છે. 14મા વતનામૃત જે છે અંતર્યામતી શાગતિ. 15મું જે વતનામૃત છે એ ધ્યાન કરવામાં કાયર ન થવું. જેમ 12મું વતનામૃત આપણે જોયું એટલે ધ્યાનના આગ્રહનું, એ જ રીતે આ 15મું વતનામૃત છે. પછી 16મા વતનામૃત મહારાજ વિવેકનું બતાવે છે. 17મું વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભાઈ સત્સંગમાંથી કુશન કાઢવાનું એમ, કોઈ મોડી વાત નહીં કરવાની એમ. 18મું વતનામૃત મહારાજ વિષય ખંડનનું કરે છે અને હવેલીનું કરે છે. 19મું વતનામૃત મહારાજ એમ કહે છે આત્મસ્નાદિક જે 4 ગુણો એનું કહે છે. 20મું વતનામૃત જે છે તે મહારાજ એમ કહે છે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે, તો જે જીજુ છે એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે. 21મું વતનામૃત જે છે મહારાજ એ જે છે આત્યંતિક કલ્યાણ અને છે 2 સ્વરૂપો જે છે એના માટે કરાવે છે. પછી 22મું વતનામૃત જે છે તે એમ મહારાજ કહે છે કે શ્રુતિના ગીતે ગાવું એ ન ગાયા બરાબર છે. આપણા મંદિરનું દ્રષ્ટાંત લઈએ તો આપણે સુરેશભાઈને વાઘને બધા સવારે મંદિરમાં જે ભજન ગુરભજન કરે છે, પણ એમ કે એમની મૂર્તિ ભગવાન સદાય મનની મૂર્તિને ધારીને કરવું એમ. એટલે એ તો જો કે મૂર્તિ ધારીને જ કરે છે, પણ મૂર્તિ ધાર્યા વગર આપણે જે કંઈ આપણે ધૂન ભજન કરીએ એ ન ગાયા બરાબરનું છે. પછી 23મું વતનામૃત જે છે તે પાણીનો ગળો ઢોળ્યાનું છે. 24મું વતનામૃત મહારાજે ખટાશનું કહેલું છે. 25મું વતનામૃત મહારાજે 20 કોષના પ્રવાહનું કહેલું છે. 26મું વતનામૃત મહારાજ એમ કહે છે કે ભાઈ નિર્ગુણ ભાવથી જે રસિક ભક્તના કીર્તનો કરવા એનું છે. 27મા વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભાઈ અખંડ ભગવાનનું સ્વરૂપ આપણા હૃદયમાં કેમ રહે તેની સમજણનું છે. 28મા વતનામૃતમાં મહારાજ હર્ટ વળેલા કાષ્ટનું છે. અસદવાસના અને સદવાસનાનું છે. 29મું વતનામૃત જે છે એમાં મહારાજ એમ કહે છે ધર્માધિક બળ કેમ બુદ્ધિ પામે અને પુરુષ પ્રયત્ન પ્રારબ્ધ કે પરમેશ્વરની કૃપા એનું છે. 30મું વતનામૃત જે છે ઘાટના ડંસનું છે. 31મું વતનામૃત છે નિશ્ચય વડે મોટા પાડવાનું છે. 32મું વતનામૃત છે માળા અને ખીલાનું છે. 33મું વતનામૃત છે તે સમજણ અને દ્રઢ મૂળપણે પ્રીતિ અને સમજણથી દ્રઢ આશરાનું છે. 34મું વતનામૃત કળ ચડાવવાનું, જે આપણે આજે 34મા વતનામૃતનું જે સાંભળ્યું. 35મું વતનામૃત છે કલ્યાણના જતનનું છે. 36મું વતનામૃત છે એ કંગાળના દ્રષ્ટાંતે આપીને સાચા ત્યાગીનું છે. 37મું વતનામૃત છે એ દેશવાસનાનું છે, એટલે જે આપણે જે જન્મભૂમિની યાદ છે કોઈ દિવસ જતી નથી. 38મું વતનામૃત જે છે વણિકના નામાનું છે. 39મું વતનામૃત છે સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સ્થિતિ. 40મું વતનામૃતમાં મને સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ 41મું વતનામૃત છે એકોહમ બહુશા પ્રજાએ
42 વતનામૃત મહારાજ વિધિ નિષેધનું બતાવે છે. 43 વતનામૃત જે છે તે મહારાજ એમ કહે છે કે 4 પ્રકારની જે મુક્તિ એને અમારે જે હરિભક્ત છે ઈચ્છતા નથી. 44મું જે વતનામૃત છે તે મહારાજ બળબડતા ડાન્સનું અને આપણે દર્દીના લગ્નનું બતાવે છે. 45મું જે વતનામૃત છે તે મહારાજ સાકાર નિરાકારનું બતાવે છે. 46મું વતનામૃત છે તે આકાશની ઉત્પત્તિ અને લયનું બતાવે છે. 47મું જે વતનામૃત છે એ 4 પ્રકારની જે નિષ્ઠા, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠાનું છે. 48મું જે વતનામૃત છે એ મહારાજ એમ કહે છે કે 4 પ્રકારના કુસંગી થકી અમારી રક્ષા કરજો, શક્તિપંથી, ઘોડાપંથી, સૂક્ષ્મપંથી અને નાસ્તિક. 49મું જે વતનામૃત છે તે અંતરદર્શીનું છે. 50મું વતનામૃત છે જે કુશાગ્ર બુદ્ધિવાળાનું છે. 51મું વતનામૃતમાં મહારાજ હીરે કરીને હીરો વિદાય એનું દર્શન આપે છે. 52મું જે વતનામૃત છે તે મહારાજ એમ કહે છે કે 4 શાસ્ત્રોએ કરીને ભગવાનને ઓળખવા. 53મું વતનામૃત મહારાજ વધ્યા ઘટાનું કહે છે. 54મું વતનામૃત જે છે તે જે ભગવત ધર્મ અને એનો આશરો અને મોક્ષના દ્વારનું બતાવે છે. 55મું વતનામૃત જે છે એમ કે ભજન સ્મરણ અને એનું કેવી રીતે વર્તમાન દ્રઢ કર્યાનું છે. 56મું વતનામૃત જે છે એ પોલા પાણાનું છે. આ વતનામૃતના અંતે મહારાજ એમ કહે છે કે ગમે તેવો પાપી જીવાત્મા હોય પણ અંતકાળે અને સ્વામિનારાયણ ભગવાનનું નામ યાદ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય છે. 57મું વતનામૃત છે એ અસાધારણ મોક્ષનું છે. 58મું વતનામૃત છે જે દેહ કુસંગ અને પૂર્વજન્મના સંસ્કાર અને મોટાઈ જાણવાનું છે. 59મું જે વતનામૃત છે એ અસાધારણ સ્નેહનું છે. અને 60મું વતનામૃત છે એ આપણે વાસના ટાળેલું છે, એકાંતિક ધર્મનું છે. 61મું વતનામૃત બલિરાજાનું છે. 62મું વતનામૃત જે છે એ સૌ જે સારા ગુણો જે 39 ગુણો જે ભગવાનના જે સંતમાં કેમ આવે એવું છે. 63મું વતનામૃત મહારાજે નિશ્ચયનું બતાવ્યું છે તત્વસહિત ભગવાનને ઓળખવાના. 64મું વતનામૃત શરીરીનું છે. 65મું વતનામૃતમાં મહારાજ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિનું બતાવે છે. 67મું વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે સદગુણોના જે ગુણો છે તે ભક્તમાં કેમ આવે. 68મું વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે 8 પ્રકારની જે મૂર્તિ છે એની અંદર કદાચ સંતમાં અખંડ પ્રમાણે જે કાયમ નિવાસ કરીને રહ્યો છે. જે જગન્નાથપુરીનું મહારાજ દર્શન આપે છે કાશની મૂર્તિમાં. અગરોતેરના ગાળમાં મહારાજ 1 મહિનો ત્યાં જગન્નાથપુરીમાં કાશની મૂર્તિમાં રહીને પૂજારીના જે છળ કપટ જોતા હતા તે 68મા વતનામૃતમાં આવે. 69મું વતનામૃત છે દુષ્ટ અને સાધુના જે ધર્મનું છે. 70મું વતનામૃત જે છે એ કાકાભાઈનું અને ચોરને કાંટો વાગ્યાનું છે. 71મું વતનામૃત જે છે તે મહારાજ એમ કહે છે કે જે અક્ષરધામનું જે સ્વરૂપ છે સદાય અહીંયા પૃથ્વી પર વિરાજીને રહે છે. 72મું વતનામૃત છે એ નિશ્ચય અને મહાત્માનું છે. 73મું વતનામૃત જે મહારાજે કહ્યું છે એમ કે આપણે નિશ્ચયપણાનું ને આપણે કામ છોડી દેવાનું છે. 74મા વતનામૃતમાં મહારાજ એમ કહે છે સમજણ જ્યારે આપતકાળ આવે ત્યારે કળાય છે. 75મા વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે 71 પર્યાયનું જેના કુળની અંદર એક ભક્તનું એનું જે માનો કે જીવ ઉત્પન્ન થાય તો એની 71 પેઢીઓ ટળી જાય છે. 74મા વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભાઈ ઈર્ષ્યાવાળો, પછી ક્રોધી હોય, કપટી હોય, માની હોય, આના અમને દીધા બધું કામી માણસ જે છે એનો બી અમને થકી ગમતા નથી. 77મા વતનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભાઈ જે ધર્મના જ્ઞાનની પોતે ધર્મને ખોટા નહીં કરવાના. અને જે 71મા વતનામૃત છે કે દેશકાળ જે પ્રધાનપણું એની અંદર મહારાજ એમ કહે છે કે દેશકાળ, ક્રિયાસંગ, મંત્ર ધ્યાન, દીક્ષા, શાસ્ત્ર જ્યારે 8 સારા હોય ત્યારે રૂઢિક્રિયા થાય છે અને 8 ખરાબ હોય તો રૂઢિક્રિયા નથી થતી. અને છેલ્લા વર્ષમાં મારા નાના મોટા 21-22 સંસદો બોલાવીને પ્રશ્નોત્તરી કરાવીને એમને ઉત્તર આપે છે. અને આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભગવતાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી અને મારા જે મુક્તાનંદ સ્વામીને એમને યાજ્ઞા કરે છે કે આ 4 સંતોની તમે ધ્યાન રાખજો અને એમને કોઈ દિવસ કંઈ દુઃખ ના પડવા દેતા. આવી રીતે ગઢડા પ્રસંગના જે 78 વતનામૃત એની જે મેં તમને રેડ લાઈન કરી વિગતવાર વસ્તુતા જોવા જઈએ તો આજે જે માનો કે 34મું વતનામૃત સમજીને જેટલો ટાઈમ લાગ્યો એવી રીતે ઘણા વતનામૃત સમજાતા 1-2 દિવસનો ટાઈમ લાગે. પણ આ તો એના જે મુખ્ય અંશ છે એ મેં તમને 1 થી 78 વતનામૃતમાં કહ્યા. આપ સર્વ મને જે શાંતિથી સાંભળ્યો અને મને જે પોતાની કરતા હતું સભા આવે છે એમાં સારંગપુરના જે 18 વતનામૃત આવશે એના માટે આપણે વાત કરીશું.
એ વખતે સ્વામી તો જે તે અમેરિકાના યાત્રા પ્રવાસમાં જવાના છે. સ્વામીની હાજરી કદાચ હશે કે નહીં હોય, પણ જે હવે પછીની જે રવિ સભા થશે એમાં આપણે સારંગપુરના 18 વર્ષના મુહૂર્ત વિશે જાણી જોવા કે ડિટેલમાંથી જાણવા જઈએ તો પછી બહુ લાંબો ટાઈમ થઈ જાય ને આપણે ટાઈમ ઘણો થઈ ગયો છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. થઈ અને એકવાર જોરથી આપણા પરમ ભક્તરાજ રસિકભાઈ માટે જોરથી આપણે તાલીઓનો નાદ કરવાના છે. પરમ પૂજ્ય મારા ગુરુ વેદાંત વલ્લભ સ્વામી એમને હાર પહેરાવી આશીર્વાદ આપી રહ્યા છે. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આપણા સંપ્રદાયની અંદર સૌ ભક્તોને મહારાજ આવી નિષ્ઠા આપે, મહારાજ આવી શક્તિ આપે. દરેક ગઢડા પ્રથમ પ્રકરણના 78 વચનામૃત, એક પણ વચનામૃત આગુ પાછું ન થાય, એક પણ વચનામૃતની વાર્તા ન બદલાય, એનું હેડિંગ ન બદલાય. કેટલી મહેનત કરી હશે, એમનું કેટલું અધ્યયન હશે, ત્યારે મહારાજે એમને આવી સામર્થ્ય આપી છે. બધાને વિનંતી કરીશ કે કાલે સવારે માળા પૂજા કરવા બેસો ત્યારે અવશ્ય એક માળા એમના માટે ચોક્કસથી કરજો. ભલા ભક્તજનો, અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને ગરમી પણ વધી રહી છે અને અકોર્ડિંગ ટુ વેધર ડિપાર્ટમેન્ટ હજી ગરમી વધવાની છે. એટલે ગરમી એવું નથી કે ખાલી આપણા મનુષ્યોને જ લાગે, ડેરામાં ઊભા ભગવાનને પણ ગરમી લાગે ને. એટલે 30 એપ્રિલ થી 10 જૂન સુધી આપણા ભગવાન શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવજી, આ દરેક દેવતાઓને સરસ મજાના ચંદન અને ફૂલના વાઘાના દિવ્ય શણગાર થશે. માટે જે પણ ભક્તોને આ દિવ્ય શણગાર વાઘાનો લાભ લેવો હોય તેમણે ઓફિસમાં સંપર્ક કરવો. આવો વાલા ભક્તજનો, આ સાથે આજની આ દિવ્ય રવિ સભા 17 ને આપણે ભગવાનના જયઘોષની સાથે પૂર્ણતા જાહેર કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી